નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ચેનલ SN એકેડમી જીયુ પર। ખૂબ ખૂબ આભાર છે તમારું, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। તો આજે આપણે તમારા માટે લઈને આવ્યા છે વોકઅપ ઓલ કમ્પ્લીટેડ એક્ઝામ માટે જે SSCની તૈયારી કરે છે, જે ગુજરાતી લેંગ્વેજમાં કરે છે વિદ્યાર્થી મિત્રો। જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, ઓકે, બેંકની તૈયારી કરી રહ્યા છે, કોઈ પણ કેન્દ્રની તૈયારી કરે, GPSC, તમારી ઇંગ્લિશ એક મહત્ત્વનો ભાગ ભજવે છે। તો એના માટે કરીને તમને ઇંગ્લિશ આપણે કન્ફ્યુઝડ પેર, જે એક જેવા શબ્દો હોય પરંતુ થોડોક જ ફરક હોય, એ લઈને આવ્યા છીએ આજે તમારા માટે ખૂબ ખૂબ સરસ રીતે। કન્ફ્યુઝડ પેર તમારા માટે લઈને આવ્યા છે, એ વર્ડના બધા શબ્દો હશે, ઓકે। તો આપણી ચેનલને તમારે શું કરવાનું છે, સબસ્ક્રાઈબ કરી નાખવાનું છે, અને આપણી ટેલિગ્રામ ચેનલ છે એ પણ તમને માહિતી આપીશ ટેલિગ્રામ ચેનલ વિશે, એમાં તમારે જોઈન થઈ જવાનું છે PDF માટે, ઓકે। તો આજે આપણે સ્ટાર્ટ કરીશું કે એ વર્ડના આપણે આજે બધા વિકલ્પો જોઈશું એ વર્ડના, અને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમારે ઇંગ્લિશ માટે તમારે ઇંગ્લિશમાં જો ગ્રામર કરવું હોય ભાઈ, ઇંગ્લિશમાં જો તમારે ગ્રામર પણ આપણે ટોપિક લાવશું, ગ્રામર પણ તમને કરાવીશું। પહેલાં આપણે વોકઅપ કરશું એટલે ગ્રામર પણ ભેગો થઈ જશે, પરંતુ એક વોકઅપ તમને બે જગ્યા કામ આવશે, એક સ્પોકનમાં પણ તમને આ કામ આવશે, ઓકે। સ્પોકન ઇંગ્લિશમાં પણ તમને વોકઅપ તો આવડવું જોઈએ। જે વોકઅપ વસ્તુ છે ને ઇંગ્લિશની મેન હથિયાર છે, ઓકે। વોકઅપ એ ઇંગ્લિશનું શું છે, મેન હથિયાર છે, એટલા માટે તમારે એ કરવું જ પડશે, ઓકે। તમારા માટે લઈને આવ્યા છે અમુક શું હોય કે જે આવા હોય ને, તમે દેખો એની જગ્યા માત્ર ઈ આવી ગયો એટલે બોલવામાં કોઈક એક જેવા હોય, અથવા પછી કહી શકીએ કે એના અર્થ એક જેવા થતા હોય પરંતુ શબ્દો અલગ હોય। તો ઇંગ્લિશ એવો સબ્જેક્ટ છે કે તમારે વિચારીને મૂકવું પડે કે અહીં શું આવશે, ઓકે। તો ચલો આપણે શરૂઆત કરીએ એક્સેપ્ટથી, એ શબ્દોથી આપણે શરૂઆત કરીશું। તો ચલો વિદ્યાર્થી મિત્રો, એક્સેપ્ટનો અર્થ શું થાય છે? એક્સેપ્ટનો અર્થ થાય છે ગુજરાતીમાં સ્વીકાર કરવું। શું થાય છે? સ્વીકાર કરવું। જે આપણે કોઈ વસ્તુ આપે એને આપણે સ્વીકાર કરીએ તો એને શું કહેવાય? સ્વીકાર કરવું, એને કહેવાય છે એક્સેપ્ટ, ઓકે। બીજો શબ્દ છે એક્સેપ્ટ, આ પણ એક્સેપ્ટ છે। તો આને શબ્દ કહી શકીએ આપણે આના સિવાય, આપણે કહીએ ને સિવાય, આ વિદ્યાર્થી સિવાય બધા ઊભા થઈ ગયું તો આપણે કહીએ આના સિવાય, એક્સેપ્ટ, ઓકે। તો આનો એક ફેર ગુજરાતી અર્થ થાય છે, આપણે કહી શકીએ કે ટુ રિસીવ અ થિંગ, કોઈ વસ્તુને આપણે પ્રાપ્ત કરવી, એને પણ શું કહેવાય? ટુ રિસીવ। અને એક્સપેક્ટનો પણ એક બીજો અર્થ ગુજરાતીમાં આપણે કહી શકીએ કે અ પાર્ટ ઓફ એક્સક્લુડિંગ, ઓકે। તો તમને ટોટલ દેખો, તમને વિદ્યાર્થી મિત્રો તમને એક વસ્તુ જાણ કરી દઉં કે તમારે અહીં સ્લાઇડો તમને કેટલી જોવા મળશે જુઓ, 16માંથી કાઢો 15 આસપાસ તમને સ્લાઇડો છે। તો એ 15 સ્લાઇડો છે, પરંતુ 15માં દેખો બે શબ્દો આપેલા છે, એટલે કેટલા થઈ જાય? 30થી આપણે અને આ એક અર્થ સમજીશું, એટલે 40થી 45 આસપાસ આપણે આજે MCQ કરવાના છે, ઓકે। એટલે કે વિકલ્પો કરવાના છે। ડેલી તમે કદાચ લઈને આવશો ટાઈમ હશે તો, પરંતુ આ તો જુઓ, ઓકે। તો ગુજરાતીમાં તમને ખબર પડી ગઈ। અને ટુ એક્સેપ્ટનું શું થાય? ટુ રિસીવ અ થિંગ। અને એક્સેપ્ટનું શું થાય? અ પાર્ટ ઓફ એક્સક્લુડિંગ, એટલે કે અલગ, એક વસ્તુ અલગ થાય, ઓકે। ચલો આગળ જઈએ આપણે એક્સપેક્ટ અને સસ્પેક્ટ, ઓકે। એક્સપેક્ટ, વોટ ઇઝ ધ એક્સપેક્ટ? આપણે કોઈથી ઉમ્મીદ રાખીએ છીએ, આપણે કોઈથી અપેક્ષા રાખીએ, અપેક્ષા, કોઈ વિદ્યાર્થી આપણા સાથે દગો કરે એટલે આપણે મિત્રને કહીએ કે તારાથી આવી એક્સેપ્ટ ન થવો, અપેક્ષા નથી, તો હવે એને શું કહેવાનું? તારાથી હવે એક્સપેક્ટ નથી। અથવા પછી એવું કહીએ કે તારાથી અપેક્ષા હતી કે તું મને પૈસા આપશે, તારાથી એક્સપેક્ટ હતી, ઓકે। આવી રીતે આપણે એક્સપેક્ટ છે ઉમ્મીદ રાખીએ છીએ એનાથી કે કદાચ એના પાસે હશે, અથવા એ કદાચ એની અંદર ઇન્વોલ્વ નહીં હોય, ઓકે। તો એને શું કહેવાય? એક્સપેક્ટ કહેવાય, જેનો અર્થ છે અપેક્ષા। શું થાય? અપેક્ષા કરવી, અપેક્ષા રાખવી, આ બધું આની અંદર આવશે, ઓકે। અને આનો ગુજરાતી ઇંગ્લિશ અર્થ બીજો પણ એક યાદ રાખવાનો, ટુ હોપ, આને પણ શું કહેવાય છે? આનો સિમિલરથી અર્થ છે, આ એનો ઇંગ્લિશમાં મિનિંગ છે, ઓકે। બીજું આવે છે સસ્પેક્ટ, ભાઈ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે। સસ્પેક્ટનો વાત કરીએ, સસ્પેક્ટ એટલે એને કહેવાય આશંકા રાખવી। શું કરવી? આશંકા રાખવી। આશંકા એટલે શું? આશંકા એટલે આપણે કહીએ શંકા રાખી, શંકા રાખવી એને શું કહેવાય? સસ્પેક્ટ કહેવાય, ઓકે। ચલો તો આનો બીજો અર્થ થાય ટુ, લખી નાખો, ટુ અપ્રોચડ, ઓકે, ટુ અપ્રોચડ। તો વિદ્યાર્થી મિત્રો શું થાય છે આની અંદર કે આ તમે
નોટ ડાઉન કરવાના છે તમારે. ઓકે, નોટ ડાઉન અર્થ અને ગુજરાતી મિનિંગ. આ કદાચ જો નાના હોય તો કરી શકો, બાકી નહીં કરો તો પણ ચાલે, પણ તે કરવાનું. ઓકે, અડોપ્ટ અને અડેપ્ટ. વિદ્યાર્થી મિત્રો આની અંદર દેખો ખાલી માત્ર ઓ અને ઈનો ફરક છે. અને એક હજી શબ્દ આવે છે અડેપ્ટ, સોરી, એક હજી અર્થ આવે છે અડેપ્ટ, જેની અંદર અહીં એ આવે છે. તો આ 3 વિકલ્પો તમે જોશો તો તમને ખબર પડશે કે જે અડોપ્ટ છે ને, અડોપ્ટ આપણે કહીએ અડોપ્ટ, એનો અર્થ થાય છે કે કોઈ પણને આપણે ગોદ લઈએ છીએ, ગોદ લેવી અથવા દત્તક લેવી. કોઈ દંપતી હોય અને જે બાળકને લે, ગોદ લે ને, એને કહેવાય એડોપ્ટ. ઓકે, જે એનું ન હોય, બીજાનું હોય, પરંતુ એને માપ બાપ ન હોય એટલે એને શું કહે છે, દત્તક લે છે. ઓકે, ચલો આમાં ખબર પડી ગઈ. આનો ઇંગ્લિશ અર્થ આપણે મિનિંગ કહીએ કે ટુ એક્સેપ્ટ અનધર પર્સન ચાઇલ્ડ, અનધર પર્સન્સ ચાઇલ્ડ કહી શકાય. કારણ આ શું છે, ઇંગ્લિશ મિનિંગ છે, એટલે આપણે કહી શકીએ આને ફ્રેઝ પણ કહી શકીએ. ફ્રેઝ રૂઢિપ્રયોગ કહીએ ને આપણે ગુજરાતીમાં, રૂઢિપ્રયોગ, એનો અર્થ પણ કહી શકાય છે, એનો અર્થ છે. ઓકે, ઇંગ્લિશમાં વાત કરીએ અડેપ્ટની. અડેપ્ટ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, બોલો? અડેપ્ટ એટલે થાય નિપુણ, પારંપરગત, નિપુણ, પારંપરગત. એટલે એ જે સંપૂર્ણ એની અંદર હોય, સંપૂર્ણ એની પ્રોફિશિયન્ટ હોય. શું હોય? પ્રોફિશિયન્ટ હોય, એને શું કહેવાય? અડેપ્ટ કહી શકાય છે. બીજું મેં તમને શબ્દ આપ્યો તો અડેપ્ટ. વોટ ઇઝ ધ અડેપ્ટ? તો આપણે કોઈ પણ વસ્તુને આપણે કહીએ ને કે એની અનુકૂલન કરવું, અનુકૂળ મુજબ ઢાળવું અથવા બનાવવું. આપણે અનુકૂલન પ્રમાણે આપણે કરીએ છીએ ને કાર્ય, એને કહેવાય ઢાળના. ટુ ચેન્જ અકોર્ડિંગલી. ઓકે, ટુ ચેન્જ અકોર્ડિંગલી, યાની કે અનુકૂળ મુજબ સમય પર આપણે બદલાવવું જોઈએ. હાલ તમારે પ્રિપેરેશન કરવાની છે એક્ઝામની, તો તમારે બધા જે સમય વેડફો છો એને હવે ત્યાગ કરવું પડશે. તમારે અનુકૂળ ભણવામાં, મહેનત કરવામાં તમારે અનુકૂળ કરવું પડશે. ઓકે, સમજો છો વાત? ઓકે, એલ્યુડ અને ઇલ્યુડ, આ બધા એલ્યુડ જ વંચાય. ઓકે, તો શું થાય ઉલ્લેખ? તો આપણે કોઈને ઉલ્લેખ કરીએ છીએ, ઉલ્લેખ કરવું. શું થાય? ઉલ્લેખ કરવું થશે એલ્યુડ. ઉલ્લેખ કરવું એટલે કે આપણે ચોપડીની અંદર સાહેબો કહે છે કે ચોપડીની અંદર તમારે પ્રશ્ન લખતી વખતે, પરીક્ષા લખતે તમારે ઉદાહરણનો ઉલ્લેખ કરવું જરૂરી છે, તો જ તમને માર્ક્સ મળશે. તો એ પ્રમાણે આપણે કહી શકીએ એને શું કહેવાય છે? એલ્યુડ કહી શકાય છે. યાદ રાખવાનું, એલ્યુડ એટલે ઉલ્લેખ કરવું. અને બીજો શબ્દ છે ઇલ્યુડ, જેની અંદર ઈનો શબ્દ ઉત્પન્ન થાય છે. તો ઇલ્યુડ એટલે આપણે કહી શકીએ બચવું. શું થાય? બચવું. આપણે કોઈથી બચીએ છીએ તો એને કહેવાય ઇલ્યુડ. ઓકે, ટુ ઇસ્કેપ. ઓકે, આ બીજો અર્થ છે આનો, આપણે યાદ રાખવાનું. આ શું છે? સિનોનિયમ્સ કહી શકાય. આપણે કહીએ સમાનાર્થી શબ્દ, અને કહી શકાય સામાનાર્થી શબ્દ પણ કહી શકાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે તમારે પૂછાય છે, આ પણ પૂછાઈ શકે, આ પણ પૂછાઈ શકે ને આ પણ પૂછાઈ શકે, એટલે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે અને નોટ ડાઉન કરવાનું છે. ઓકે, ચલો એલ્યુડનો કોઈ ઇંગ્લિશ અર્થ કહે છે? ચલો કોમેન્ટની અંદર ફેંકીને મારો, જેને આવડતું હોય કોમેન્ટની અંદર ફેંકીને મારો, ઓકે, ચલો આગળ જઈએ. અલ્ટરનેટિવ અને અલ્ટરનેટ. ઓકે, વોટ ઇઝ ધ અલ્ટરનેટિવ? ચલો, અલ્ટરનેટિવ એટલે આપણે કહી શકીએ વિકલ્પ. તમે પ્રશ્ન લખો છો, ક્વેશ્ચન, એની અંદર એ ઓપ્શન, બી ઓપ્શન, સી ઓપ્શન, ડી, આને શું કહો છો? વિકલ્પ તો કહો છો. ઓકે, શું કહો છો? વિકલ્પ કહેવામાં આવે છે. એટલે કે આપણે કહી શકીએ કે 3 સાચા હોય, 1 ખોટું. આપણે વિકલ્પ આપેલો હોય, તમારે ભણવું છે કે તમારે બરબાદ થવું છે, તમારી જિંદગી સાચવવી છે કે પછી ખરાબ કરવી છે, તો એ રીતે આપણે વિકલ્પ આપે છે. ઓકે, શું કરે છે? વિકલ્પ આપે છે. તો એને શું કહેવાય છે? અલ્ટરનેટિવ કહી શકાય છે. ઓકે, તો અવેલેબલ ઇન્સ્ટન્ટ કહી શકાય ને, અવેલેબલ ઇન્સ્ટન્ટ કહી શકાય, અવેલેબલ ઇન્સ્ટન્ટ કહી શકાય. એટલે કે જે હાજર છે, તત્પર હાજર હોય. 3 વિકલ્પોમાંથી તમારે કોઈ વિકલ્પ એક પસંદ કરવું. ઓકે, આવું જ શબ્દ છે અલ્ટરનેટ, એની અંદરથી. પરંતુ વિકલ્પ વિદ્યાર્થી મિત્રો શું કરે? આનો આ છે લખી નાખે, પરંતુ એવું બનતું નથી.
અલ્ટરનેટ એટલે આપણે શું કહી શકીએ કે આપણે રીઝનિંગની અંદર તમે શ્રેણી ભણો છો કે 8, 10, 12, તો તમે જુઓ એક પછી એક આવી રીતે એક પછી એક કહી શકાય. આપણે થોડીક આપણે સમજાવું, એક છોડીને એક, એક છોડીને એક. ચલો, આપણે શાળામાં વિદ્યાર્થી મિત્રો રમત રમતા એટલે એક લાઇનમાં આપણે ઊભા કરતા આ રીતે. હવે શું શિક્ષક મિત્રો શું કહેતા કે એક પછી એક ઊભા હોય એ ટીમમાં અને બીજા ટીમમાં, એટલે આ એક આ છોડીને પાછું આ, એટલે આ 3 એક ટીમમાં થઈ જશે અને આ એક ટીમમાં થઈ જશે. સમજો છો આ વાતને? આ રીતે એક છોડીને એક, શું કહેવાય? એક છોડીને એક. તો એને શું કહેવાય? અલ્ટરનેટ કહી શકાય છે. ઓકે, વન આફ્ટર વન અધર, વન આફ્ટર વન અનધર, એટલે કે એક છોડીને એક. આનો ઇંગ્લિશ મિનિંગ શું થશે? અલ્ટરનેટિવ. અને અલ્ટરનેટિવ એટલે વિકલ્પ. ઓકે, ચલો આ બેમાં ખબર પડી ગઈ. આને થોડુંક ધ્યાન રાખવાનું. ઓકે, એક જેવા વિકલ્પ છે. જો તમે કન્ફ્યુઝડ પેર કહેવાય છે, હું તમારા માટે ગોતીને લાવી છું. ઓકે, તો તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઈબ ભાઈ કરી નાખવાના છે. ઓકે, સબસ્ક્રાઈબ જરૂર કરી નાખવાની છે. ઓકે, જેથી તમને વિડીયો પણ મળતા રહે અને તમારા માટે ખૂબ સરસ સરસ આપણા ચેનલ ઉપર ગુજરાતીની અંદર આપણે ખૂબ સારા રીતે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એવું નથી સબ્જેક્ટ, પર્ટિક્યુલર સબ્જેક્ટની જે તમારા માટે કન્ફ્યુઝડ છે એ વસ્તુ લાવવામાં આવશે. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા મિત્રોને શેર કરી નાખો. ઓકે, હવે ઓરલ અને ઓરલ આ બંને શું વંચાય? ઓરલ વંચાય. ઓકે, એકની અંદર છે એ URL અને બીજાની અંદર છે ORL. તો જેની અંદર એ URL હોય ઓરલ, ઓરલ, તમને કાનથી તકલીફ થાય છે, કાનની અંદર કોઈ કહે તો તમને ખબર ન પડે કે ઓરલ અને ઓરલ એટલે તો આને આવશે કાનથી સંબંધિત. શું કાનથી સંબંધિત? કાનથી સંબંધિત કોઈ પણ વસ્તુ આવે એટલે કે આપણે સાંભળવું, જે સાંભળીને બોલીએ છીએ અથવા સાંભળીને કોઈ વસ્તુ કરીએ છીએ. ટુ ઇયર, જે મિત્રોને બોલી શકતા નથી અથવા દેખી શકતા નથી, શું કરે? સાંભળીને તૈયાર કરતા હોય છે. તો સાંભળીને કોઈ પણ વસ્તુ મૂળ કાનથી સંબંધિત. અને ઓરલ એટલે બોલવું, જે મોઢાથી સંબંધિત હોય. શું હોય? બોલવું. ઓરલ એટલે મૌખિક. મૌખિક તમે આપણે કહી શકીએ વર્બલ. જે તમે ભણો છો એનો સામનાર્થી શું થશે? ઓરલ થશે. ઓકે, થોડુંક ફોનની અંદર છે એટલે આ પ્લીઝ બેક ટુ અગેન એક્સ્ટ્રા ઇટ આવી જાય છે. એનો આપણે થોડીક પ્રોબ્લેમ થાય છે કારણ કે ફોનની સ્ક્રીન નાની હોય અને ભણાવવામાં થોડીક તકલીફ પડતી હોય. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તમે પણ મને સપોર્ટ કરો, હું તમને ખૂબ સપોર્ટ કરીશ. ઓકે, ચલો, એક્સેસ અને એક્સેસ. વોટ ઇઝ ધ એક્સેસ અને વોટ ઇઝ ધ એક્સેસ? તો એક્સેસ એટલે શું કે તમે કોઈ પણ એપ ડાઉનલોડ કરો છો. ઓકે, તો તમને અહીં આવી રીતે બોક્સમાં લખીને આપશે કે મેપને પરવાનગી આપો, કેમેરાને પરવાનગી આપો, એક્સેસ કરો. અને જો ઇંગ્લિશ ભાષા હશે જે વિદ્યાર્થી મિત્રો એની અંદર આ એક્સેસ લખેલું છે. ઓકે, તો એક્સેસનો અર્થ શું થાય છે? એક્સેસનો અર્થ થાય છે કે પહોંચ. જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની તમારા સુધી પહોંચે. તમે ડેટાને એક્સેસ કરો છો એનો મતલબ કે તમારા ડેટા એની પાસે જાય છે. તમે જો મેપને એક્સેસ કરો છો તો તમારો મેપ તમે જ્યાં જાઓ છો એની એક એપ્લિકેશનને ખબર હોય છે. એટલે થોડુંક આપણે સંભાળીને આ યુગમાં રહેવું જોઈએ ડેટાની બાબતમાં ખૂબ. તો પહોંચને શું કહેવાય? અપ્રોચ કહી શકાય. અપ્રોચ, પહોંચ, પહોંચ, અપ્રોચ, પાછળ ચા આવે ને, અપ્રોચ, અપ્રોચ અને પહોંચ. ઓકે, તો આ રીતે તમે યાદ રાખી શકો છો. અને એક્સેસ, તમારે જ્યારે દૂધમાં પાણી વધારે મળી જાય છે એટલે તમે કહો છો ઓ પાણી વધારે મળી ગયું, એને શું કહેવાય? એક્સેસ કહેવાય. દૂધમાં પાણી વધારે મળી જવું એટલે કે વધારે માત્રામાં. શું કહેવાય? વધારે માત્રામાં. મોર ધેન ડ્યુ, મોર ધેન ડ્યુ. ઓકે, ચલો આ ઇંગ્લિશ મિનિંગ થઈ ગયું છે. ચલો આમાં કોઈ તકલીફ હોય એ આવે તો તમારે યાદ રાખવાનું પહોંચ એટલે કે પહોંચી ગયા, એપ્રોચ. ઓકે, અને એક્સેસ, પહોંચ એટલે આપણે રીચ, આનો અર્થ નહીં થાય. ઓકે, રીચ આનું નહીં આવે, રીચ તમને અલગ થઈ જશે. રીચ એટલે આપણે આ સ્થાનથી આ સ્થાન સુધી પહોંચવું હોય એને શું કહેવાય? રીચ. અને શું કહેવાય? રીચ કહેવાય. પરંતુ આ પહોંચ અલગ છે, આ આપણે ડેટાની બાબતમાં કહી શકાય. ઓકે, તો આ એક્સેસ એટલે શું થાય? વધારે થાય. ચલો હવે દેખો, આપણે એડવાઇસ છે, આપણે એડવાઇસ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ એડવાઇસ અને એડવાઇસની અંદર ફરક શું છે? તો આની અંદર તમે કહી શકો કે જે આ એડવાઇસ છે એને આપણે નાઉન કહેવાય અને આ એડવાઇસને શું કહેવાય? વર્બ કહેવાય. પરંતુ બંનેનો અર્થ શું થાય છે? સલાહ. ચલો, નાઉનની અંદર શું આવશે? સલાહ.
આપવી, એવું થશે? બોલો. તો જે વર્બ હોય ને, વર્બ શું હોય? ક્રિયાઓ. આ એક નામ હોય અને આ એક વર્બ એટલે શું? વર્બ એટલે જે ક્રિયા કરે ને એને આપણે વર્બ કહી શકીએ. એની અંદર ઈડી એન લગાડી શકીએ, એડવાઇઝડ. ઓકે, તો આ જે ક્રિયા છે, ક્રિયા હોય એટલે શું કરીએ? જે સલાહ દેતો હોય ક્રિયા કરતો હોય, સલાહ દેતો હોય ક્રિયા કરતો હોય. સમજી ગયા તમે? હું તમને સલાહ આપું છું તો હું કંઈક ક્રિયા કરશું એટલે તમને સલાહ આપી શકું છું. તો વર્બ હોય, જે સી આપેલું હોય એ શું હોય? વર્બ હોય. અને વર્બ શું હોય? સલાહ દેના. જ્યારે આનો અર્થ થાય માત્ર સલાહ. ઓકે, ઇંગ્લિશનો અર્થ છે અનઓપિનિયન. ઓકે, અનઓપિનિયન. અને આનો આવશે ટુ ઓફર અન ઓપિનિયન. સમજો છો તમે વિદ્યાર્થી મિત્રો? અક્ષર થોડા સારા નહીં આવતા હોય, પેન થોડીક માપે છે. ઓકે, તો એડવાઇસ એટલે શું? કે સલાહ. અને એડવાઇસ એટલે શું? કે સલાહ દેના, એટલે સલાહ આપવી. હા, થોડું હિન્દી થઈ ગયું આપણે. ભાઈ વોકેબ્યુલરી ગુજરાતીમાં સોર્સ ઓછા છે એટલે તમારા માટે લાવ્યું છું. ઓકે, ચલો. વોકેબ્યુલરી તમારે આ કરતો રહેવાનું. ઓકે, વોકેબ્યુલરી તમારા માટે ખૂબ જ રામબાણ છે. શું છે તમારા માટે? રામબાણ છે. ઓકે, અને એના માટે તમારે શું કરવું પડશે? ચેનલને ફોલો કરવી પડશે. ચેનલને ફોલો એટલે ચેનલને અનુસરવી. ચલો, ફોલોનો અર્થ બતાવી નાખું. ફોલો, તમે જે ફોલો કહો છો, ફોલો એનો અર્થ શું થાય? અનુસરવું. એટલે એની આપણે કહીએ કે ફોલો એટલે એને ફોલો કરીએ છીએ, એટલે એની પાછળ જઈએ છીએ. એ જેમ કરે છે એ કરીએ છીએ. તો ફોલો તમારે કરવાનું છે. હું તમને જે કરાવું એ તમારે કરવું છે. ઓકે, ચલો. અફેક્ટ અને ઇફેક્ટ. અફેક્ટ અને ઇફેક્ટ. ચલો, વોટ ઇઝ ધ અફેક્ટ અને ઇફેક્ટ? વિદ્યાર્થી મિત્રો, અફેક્ટ યાની કે આપણે ઇફેક્ટ એટલે દેખો અમુક અસર કહે છે, આને કહેવાય પરિણામ. ઇફેક્ટ એટલે શું થાય? પરિણામ. જેના ઉપર ઇફેક્ટ પડ્યું છે. પડ્યું ક્યારે હોય? વરસાદ પડી જાય એટલે રાયડા ઉપર ઇફેક્ટ પડ્યું. ઓકે, તો શું કહેવાય? અફેક્ટ. અને ઇફેક્ટ એટલે થાય અસર થવી. ઓકે, અફેક્ટ એટલે શું થાય? અસર થવી. ચલો, આ શું છે? એક વર્બ છે. આ શું છે? એક વર્બ છે. આપનાપમાં વર્બ છે. ઓકે, અસર. ઉપયુક્ત, અસરકારક, અસર કરનાર. વર્બ હંમેશા કર્યા હોય એટલે અસર કરનાર, સોઈ જવું. ઓકે, ટુ ઇન્ફ્લુઅન્સ. આનું શું થશે? ઇંગ્લિશ મિનિંગ થશે. ચલો, ઇફેક્ટનો શું થશે? ઇફેક્ટ કોઈ કહેશે રિઝલ્ટ. રિઝલ્ટ આમને શું કહેવાય? પરિણામ કહેવાય. તો આનું બીજું સામે ના થાય. વિદ્યાર્થી મિત્રો, અમુકને રિઝલ્ટ આપેલું હોય તો તમને આવડી જાય, પરંતુ જો આ ઇફેક્ટ ના આવડતું હોય તો પછી તકલીફ પડે ને. આપણે જીપીએસસીની એક્ઝામ પણ પૂછાય છે અને કોન્સ્ટેબલ જેવા એક્ઝામમાં નથી આવતું, પરંતુ ઇંગ્લિશ તમારા માટે ખૂબ મહત્ત્વનું છે. ઓકે, તો અપોઝિટ અને ઓપોઝિટ, આમાંથી એક વિદ્યાર્થી મિત્રોને આ એક વિકલ્પ આવડતો હશે. ઓકે, એક વિકલ્પ બધાને આવડતો કે જે આ છે, તમે જે કહો છો એ આ છે કે સામને અથવા વિરુદ્ધ દિશામાં. ઓપોઝિશન ઓફ લીડર, યાની કે વિરોધી પક્ષના નેતા, જે રાહુલ ગાંધી છે. ઓકે, ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે. ઓકે, તો દેખો શું છે? વિરુદ્ધ, ઓપોઝિટ યાની વિરુદ્ધ. ઇન ફ્રન્ટ ઓફ. આને શું કહેવાય? ઇન ફ્રન્ટ ઓફ કહી શકાય ગુજરાતીમાં. અને આ ઓપોઝિટ યાની કે આપણે કહી શકીએ યોગ્ય. શું થાય? યોગ્ય. વિદ્યાર્થી મિત્રો, ઓપોઝિટ વાંચેલું હોય એટલે આ પણ એ આવી જાય એટલે ઉતાવળમાં શું કરી નાખે? આ કરી નાખે. પરંતુ આ શું થાય? ખોટું પડે. ઓપોઝિટ એટલે થાય યોગ્ય. શું થાય? યોગ્ય. એટલે આપણે કહી શકીએ કે પ્રોપર કહી શકાય. યોગ્ય, પ્રોપર. આનો અર્થ તમને ખબર છે ગુજરાતીમાં? પ્રોપર થાય. ઓકે, ઓપોઝિટ. અમેન્ડ અને ઇમેન્ડ. આપણે વાત કરીએ છીએ બંધારણની અંદર તમે 30 માર્ક્સનું કોન્સ્ટેબલની અંદર ભણો છો, જે તમને સિલેક્શન લેવામાં મદદ કરે છે. તો એની અંદર તમે ભણ્યા છો બંધારણીય સુધારા ભણો છો. કોઈ પણ એક્ઝામની અંદર બંધારણીય સુધારા ભણો છો. તો આનો અર્થ થાય છે કોન્સ્ટિટ્યુટલ, અને આ સુધારા થાય એનો થાય છે અમેન્ડેડ, એટલે કે જે સુધારો થઈ ગયો છે. ઓકે, તો અમેન્ડેડ એટલે શું? સુધારો કરવું. તમે કોઈ પણ લખો 12 CAA એટલે કે 12મો કોન્સ્ટિટ્યુટ અમેન્ડમેન્ટ.
તો એનું શું થાય? 12મો બંધારણીય સુધારો. અમેન્ડમેન્ટ એટલે શું થાય છે? અમેન્ડમેન્ટ એટલે શું થાય છે? સંશોધન કરવું. સંશોધન કરવું. અમેન્ડમેન્ટ એટલે શું થાય છે? સંશોધન કરવું. ઓકે, આ વિશે ખબર પડી ગઈ? ચલો, ઇમ્પ્રૂવ કરવું. શું કરવું? ઇમ્પ્રૂવ કરવું. આપણે કોઈ પણ સંશોધનમાં બંધારણમાં સંશોધન કરીને એને શું કરીએ છીએ? ઇમ્પ્રૂવ કરીએ છીએ. જે રીતે સમય બદલાય એ રીતે એને શું કરવામાં આવે છે? ઇમ્પ્રૂવ કરવામાં આવે છે. એટલે કે થોડુંક હજી સશક્ત બનાવવામાં આવે છે. અને ઇમેન્ડ એટલે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઇમેન્ડ કોઈ ખબર છે? ઇમેન્ડ તો આપણે અશુદ્ધિ હોય, આમાં જો અશુદ્ધિ આપણે ઘરે આપણે બાજરી બીજા હોય એની અંદર જ્યારે દળવાની હોય એની પહેલાં આપણે ચોખ્ખી કરીએ છીએ. એટલે કે વીણીને આપણે એની અંદરથી જે ખરાબ વસ્તુ છે એ બહાર કાઢીએ છીએ. તો એને આપણે હંમેશા શું કહેવાનું? ઇમેન્ડ કહેવાનું. તમે જ્યારે આ કરો એટલે એને શું કહેવાય? ઇમેન્ડ કર્યું કહેવાય. એટલે ઇમેન્ડ એટલે તો કે અશુદ્ધિ દૂર કરવી. અશુદ્ધિ શું કરવી? દૂર કરવી. એનું શું કહેવાય? ઇમેન્ડ કહેવાય. ટુ રિમૂવ ધ મિસ્ટેક. ઓકે, આ તો આવડતો છે. ટુ રિમૂવ ધ મિસ્ટેક. ઓકે, ટુ રિમૂવ ધ મિસ્ટેક, ભૂલોને દૂર કરવી. ઓકે, સુધારવી, અશુદ્ધિ દૂર કરવી. તમારા અંદરથી પણ અશુદ્ધિ હોય તો દૂર કરી નાખજો મિત્રો, ત્યાંથી સિલેક્શન થશે. બાકી ગમે એટલી વોકઅપ પડશે તો પણ નહીં થાય. ઓકે, ચલો, અમોરલ એટલે શું? અમોરલ એટલે આપણે શબ્દ ભણ્યો છે નૈતિક. નૈતિક એટલે શું? એકદમ એમ સારું માણસ કહેવાય છે. ઓકે, જેની અંદર હેવિંગ ઓન મોરલ સેન્સ. મોરલ સેન્સ કહી શકાય. ઓકે, અને ઇમોરલ એટલે અનૈતિક. આનો વિરુદ્ધાર્થી છે. આ શું છે? આનો વિરુદ્ધાર્થી છે, અનૈતિક. પરંતુ બંને એક જેવા છે એટલે લીધા છે. ઓકે, તો નોન કન્ફર્મિંગ મોરલ સ્ટાન્ડર્ડ આવું કહી શકાય. નોટ કન્ફર્મિંગ મોરલ સ્ટાન્ડર્ડ. ઓકે, થોડા અક્ષર સારા નહીં હોય પરંતુ તમને 4 PDF મળશે એટલે એની અંદર સારી રીતે લખીને આપેલા હશે. ઓકે, ચલો એની આગળ જોઈએ એન્ટિક્સ અને એન્ટિક્યુઝ. એન્ટિક્સ અને એન્ટિક્સ, અને બંને એન્ટિક્સ હોઈ જાય. ચલો, એન્ટિક્સ આ સૌથી ઉપયોગી છે. તમે જ્યારે તમારો મિત્ર રિસાઈ ગયા છે એટલે એને શું કરો છો? તમે હસાડવાનો પ્રયત્ન કરો છો. એની કઈ રીતો લાવો છો, એની ચુગલી કરો છો. ઓકે, તો એને શું કહેવાય? હરકત કહેવાય. હરકત કરો ને, હરકત એટલે હસાવવા માટે કઈ રીત. ચલો વિદ્યાર્થી મિત્રો, થોડુંક કામ આવી ગયું હતું એટલે વિડીયો બંધ કરીને ગયો હતો. ઓકે, ચલો, તો આ વિશે તમને ખબર પડી ગઈ. હસાવવા માટેની કોઈ રીત. હસાવવા માટેની કોઈ રીત. તમારો મિત્ર જ્યારે રિસાઈ જાય છે અથવા કોઈ બીજો મિત્ર જે તમારો ઘણો કરીબ હોય એ રિસાઈ જાય એટલે તમે કોઈ હરકતો કરતા હો. ઓકે, આપણે કહી શકીએ ટ્રિક્સ લગાવો છો. તમે કંઈક એને મનાવવા માટે કંઈક ટ્રિક્સ લગાવો છો. ફૂલ લઈને જાઓ છો, ગમે એ લઈને જજો. ઓકે, ચલો, એન્ટિક્યુઝ. વોટ ઇઝ ધ એન્ટિક્યુઝ? એન્ટિક્યુઝ એટલે તમે હિસ્ટ્રી ભણો છો તો પ્રાચીન સમયની તમને વસ્તુ જોવા મળશે. પ્રાચીન સમયની વસ્તુ. ઓકે, પ્રાચીન સમયની વસ્તુ. પ્રાચીનને શું કહેવાય? એન્શિયન્ટ. ઓકે, પ્રાચીનને શું કહેવાય? એન્શિયન્ટ પીસ ઓફ આર્ટ. પ્રાચીન સમયની કોઈ વસ્તુ, તમે કોઈ આર્ટની મૂર્તિ જોઈએ. ઓકે, મૂર્તિ બધી હોય એને શું કહેવાય? એન્ટિક્સ કહેવાય. શું કહેવાય? એન્ટિક્સ કહેવાય. ઓકે, ચલો, તો આગળ જોઈએ આપણે અપરાઇઝ. વોટ ઇઝ ધ અપરાઇઝ? તમે ટેસ્ટ આપો છો એના પછી સર તમારો કંઈક કરે છે. શું કરે છે? મૂલ્યાંકન કરવું. એને શું કહેવાય? અપરાઇઝ કહેવાય. આને પણ શું કહેવાય? અપરાઇઝ કહેવાય. આનો અર્થ શું થાય? સૂચિત કરવું. કોઈને આપણે તમે માહિતી આપો ને, સૂચિત અથવા માહિતી કહી શકાય. સૂચિત કરવું એટલે ટુ ઇન્ફોર્મ. શું કહેવાય? ઇન્ફોર્મ એટલે માહિતી આપવી. સૂચિત કરવું એને કંઈક તમે સર તમારા ટેસ્ટ પહેલાં કોઈ સૂચિત કરે છે ને, તમને SSCની તમે એક્ઝામ આપો, રેલવેની એક્ઝામ આપો, જીપીએસસી તમારે સૂચિત કરે છે
એડવાઇસમેન્ટ આપીને, એટલે કે જે જાહેરાત આપીને તમને સૂચિત કરે છે. આનો અર્થ થાય મૂલ્યાંકન કરવું. મૂલ્યાંકન કરવું એટલે તો કે અસેસ ધ ક્વોલિટી, અથવા કહી શકાય ક્વોલિટી અથવા વોલ્યુમ ઓફ. ઓકે, તો આનો આ ઇંગ્લિશ અર્થ થાય છે. આ નહીં કરો ચાલે, આ થોડુંક મોટું છે, આના કરતાં આટલું યાદ રાખો. ઓકે, થોડુંક વધારે હોય, ડિફરન્સ હોય, એ આપણે હાલ નહીં કરીએ. આપણે હાલ શું કરીશું, ખાલી માત્ર બેઝિક શબ્દો કરીશું, કારણ કે ઇંગ્લિશ ડાયરેક્ટ ઇમ્પ્રૂવ ન થાય, એના માટે આપણે બેઝિક કરવું પડે. લાસ્ટમાં તમને એ પણ કહીશ કે તમારે શું કરવાનું હોય. ઇંગ્લિશ શબ્દો ભલે ના આવડતા હોય, પરંતુ તમારે ડેલી 20 મિનિટ, 15 મિનિટ, 10 મિનિટ, 25 મિનિટ આવું તમારે ટાઈમ આપવાનું છે ઇંગ્લિશ. એ તમને રણનીતિ આપીશ. ઓકે, ચલો લગભગ આ લાસ્ટ પર છે. હા, લાસ્ટ છે, એક છે. ચલો એલ્યુઝન, અને આને પણ ઇલ્યુઝન કહેવાય, આને પણ ઇલ્યુઝન કહેવાય. ઓકે, ચલો એલ્યુઝન, આ તો તમને ખબર છે ભ્રમ. તમે યુટ્યુબ પર બીજા ઘણા જોયા હશો કે તમે આવી રીતે લાઈનો ચાલતી દેખાય છે, પછી તમે આંખ બંધ કરો છો એટલે પણ તમારે આખી પૃથ્વી ભમતી દેખાય છે. આવી રીતે ઇલ્યુઝન હોય, તમને ભ્રમ થાય. ઓકે, તો એને શું કહેવાય? એક્સેપ્શન. આને શું કહેવાય? એક્સેપ્શન. એને શું કહેવાય? ભ્રમ કહી શકાય, આપણે ભ્રમ કહીએ. અને આ એલ્યુઝન એટલે સંદર્ભ. સંદર્ભમાં, સંદર્ભ એટલે શું? તમે કોઈ પણના સંદર્ભમાં અપ્રત્યક્ષ રીતે, એટલે ડાયરેક્ટ નહીં, અપ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ, એટલે ડાયરેક્ટ નહીં, અપ્રત્યક્ષ એટલે અડાયરેક્ટ નહીં, અપ્રત્યક્ષ રીતે સંકેત આપો છો. ઓકે, એને કહે સંદર્ભ, એટલે કે ઇનડાયરેક્ટ રેફરન્સ. સંકેત કહે છે. ઇનડાયરેક્ટ રેફરન્સ એટલે કોઈ પણને બોલ્યા વગર આપણે કોઈને રેફરન્સ આપવું. ઓકે, સંકેત કરીએ છીએ આપણે, તો એને શું કહેવાય? ઇલ્યુઝન કહી શકાય છે. ઓકે, ચલો હવે એક વસ્તુ તમને ખૂબ જ કરવાનું છે કે તમારે શું કરવાનું છે, 20 થી 25 મિનિટ ડેલી આપવાની છે. તમારે કોઈ બુક નથી વાંચવાની, કોઈ પૈસાથી બુક ખરીદવાની નથી. તમારે શું કરવાનું છે? તમારે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ એ રાખજો, તમારે શું કરવાનું છે કે આજે 20 થી 25 મિનિટ છે, તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરી છો, તમારે ભાઈ 6, 7, 8, 9 અથવા 10 અથવા 11, 12ની પણ કોઈ બુક હોય, 11 અથવા 12ની કોઈ બુક હોય. કોની બુક? ઇંગ્લિશની બુક. તો એના શું કરવાનું છે? તમારે ચેપ્ટર વાંચવાના. ઓકે, ચેપ્ટર વાંચવાના, અને એ તમારે માત્ર વાંચવાનું. ભલે શબ્દો ખબર ન પડે, અર્થ ના આવડતું હોય તો પણ વાંચવાના. એનાથી શું થશે? તમારો રીડિંગ જે હશે એ શું વધશે, એટલે તમારી સમજણ વધશે, ઇંગ્લિશની અંદર વધશે. બીજું તો તમારે આ કરશો એટલે તમને ઇંગ્લિશની અંદર ખૂબ માહિતી મળી રહેશે. તો હું 1 મિનિટમાં પાછો તમને ટેલિગ્રામની માહિતી આપી દઉં. ઓકે, તો તમને ખબર પડી ગઈ શું કરવાનું. 20 થી 25 મિનિટ તમારે શું કરવાનું? કોઈ પણ એનસીઆરટી કે જીસીઆરટી તમારે વાંચવાની. ઓકે, અને ખૂબ સરસ રીતે તૈયારી કરવાની. વોકઅપ માટે મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. ઓકે, તો તમને થોડીક જે માહિતી આપી દઉં. ઓકે, ચલો આ આપણી ટેલિગ્રામ ચેનલ છે. તમારે પીડીએફ જોઈતી હોય, જો પીડીએફમાં તમને શું મળશે? ગ્રામરનો પણ આપણે ટોપિક ચાલુ કરશું, એ પણ તમને મળશે, અને ખૂબ સરસ રીતે નિયમો પણ તમને મળશે. તો એ ટેલિગ્રામ જોઈન કરી નાખો. બીજું કે જે વિદ્યાર્થી મિત્રો આપણા સાથે પર્સનલ ભણવા માગે છે, 1 to 1, ઓકે, 1 to 1 ભણવા માગે છે, એના માટે પણ આપણા પાસે કોર્સ છે, ઓનલાઈન કોર્સ છે. ઓકે, આપણે ટેલિગ્રામ ઉપર પણ લાઈવ છે. આપણું કોઈ એપ્લિકેશન નથી હજી સુધી, એટલે કોઈ પ્રમોશન નહીં કરીએ, અને એકદમ ફી અફોર્ડેબલમાં છે, એટલે કોઈ આવી નહીં હોય, 1000 ઉપર નહીં હોય. ઓકે, થોડી જશે. શું ભણી શકો? મેથ અને સાયન્સ તમે ભણી શકો છો, જે ઓનલાઈન કોર્સ છે. ઓકે, મેથ અને સાયન્સ જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે, કોમ્પિટિટિવ એક્ઝામની તમને ખબર છે, મેથ તમારો સિલેક્શન વસ્તુ છે, તો એ તમને મેથ અને બેઝિક સાયન્સ પણ આવે છે. એની અંદર બેઝિક સાયન્સ પણ તમને પૂછાય છે, તો એ પૂછાઈ શકે છે. હવે બીજા છે બોર્ડના વિદ્યાર્થીઓ છે, બોર્ડના તૈયારી કરે છે 10 અને 12ની અંદર કયા? સાયન્સના વિદ્યાર્થીઓ, જે કેમિસ્ટ્રી છે. ઓકે, એસસી લખ્યું એટલે સાયન્સ અને કેમિસ્ટ્રી, એ વિદ્યાર્થીઓ, અને 10માના સાયન્સ વિષય હોય કે મેથ વિષય, બંનેમાંથી કોઈ પણ એક જોઈન કરી શકે છે. ઓકે, તમને ટેસ્ટ પણ આપશું, નોટ્સ આપશું, ક્લિયર કોન્સેપ્ટ અને સિમ્પલ મેથડ પણ આપશું. ઓકે, આ મારું નામ છે, અને તમારે અહીં વોટ્સઅપ મેસેજ કરવાનું છે, કઈ રીતે આપણે કરશું. ઓકે, એક એપ્લિકેશન છે ફીલો, અને બીજું એપ્લિકેશન છે અર્બન પ્રો, પરંતુ એની અંદર ફીસ માંગે છે, એટલે એની અંદર નહીં કરીએ આપણે. ટેલિગ્રામ, ઓકે, ટેલિગ્રામ સ્ક્રીન શેર, ઘણા ઓપ્શન છે, કંઈક કરીશું આપણે, તો આના ઉપર તમે મેસેજ કરી શકો છો. ઓકે, તો આજનો વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આપણે આજે કેટલા રૂટ વર્ડ જોયા? ચલો આજે આપણે કેટલા રૂટ વર્ડ જોયા? 16, અને 16 દુના 32, અને ઇંગ્લિશ મિનિંગ જોયા, એટલે ટોટલ 40 જોયા. ઓકે, તો તમારે આ બીજી વખત 2x સ્પીડમાં આપણે રિવિઝન તમારે કરી નાખવાનું છે, અને ખૂબ મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. ઓકે, આવી જ રીતે ફરીથી આપણે બીના લાવશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ જોવા માટે, વિડીયો જોવા માટે.
અને જેને PDF જોઈએ છે આ ટેલિગ્રામ તમને અહીં આપેલ છે અને પાછળ મેં તમને હમણે QR કોડ બતાવ્યો, આના ઉપરથી તમે જોઈન કરી શકો અને સબસ્ક્રાઈબ કરી શકો ચેનલ. તમને ટેલિગ્રામ પણ આપી છે, આ રહ્યો, તમે આ પણ કરી શકો છો અને અહીં તમને લિંક પણ આપેલી છે, આના ઉપરથી તમે જોઈન કરી શકો છો. ઓકે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમારે હશે લિંક. તો જય હિન્દ, જય ભારત.